પાટસર ગામમાં ભક્ત રાજશ્રી ઈશ્વરજીની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ। ધન્યવાદ છે એમના કુટુંબને, પરિવારને, સગા સંબંધી વાલાઓને। થોડીક શાંતિ રાખો, સત્સંગમાં આવ્યા છીએ આપણે। શ્રદ્ધા વાળા ભાઈને, સેવા કરવા વાળા ભાઈઓને થોડી વાર વિનંતી જાય। બુદ્ધિ વધે એટલે બુદ્ધિ ઉન્નત બને, બુદ્ધિનું કેન્દ્ર ખીલે। બોલતા મને કોઈ તકલીફ નથી, પણ મારે જે કેવું છે આપણે અહીંયા ધ્યાન આપો, એ તમે બધા છોડી દો। હા હા ચાવડી
કોક ઠરજો, કોક ઘડીક તો ધીરજ રાખો. બજારમાં ગયા છો ચાણસમાં તો 2 ડઝન કેળા લેતા આવો છો, 2 પાર્લેના પેકેટ લેતા આવો છો ઘર માટે, અને અહીંયા આયા છો ખાલી ખાલી ના જતા. કઈક સંતોના શબ્દો લઈ જજો, જીવનમાં કાયમ માટે કામ આવશે હો. ભક્તિનો અર્થ એવો નથી કે ભજન ગાવું, એવું નથી. ભક્તિનો અર્થ તમે કોઈને ના નડો તો એ પણ ભક્તિ છે. તમે હગા ભાઈના દુશ્મન ના બનો તો એ ભક્તિ છે. પાડોશીનું ખરાબ ના વાંચો તો એ ભક્તિ છે. પરિવારમાં કેવી રીતે રહેવું એ તમને ના આવડે ને તો હજુ ભક્તિ આવી નથી. બીજાના શેઠા ખોતરવા છે, પાછા ભક્તિની વાતો કરવી. 500 રૂપિયા ગાયો માટે 500 રૂપિયા મળે. તાળી બધાઓ. 500 રૂપિયા ગાયો માટે મળે છે. એક પણ રૂપિયો હું લઈ જવાનો નથી. અહીંયા જે આવશે એ સારા કાર્યમાં વપરાશે. કોઈ સંતો લઈ જવાના નથી કે કલાકાર લઈ જવાના નથી. એટલે મળ્યું હોય તો આલજો, તમને મોજ આવે તો આલજો હો. અને એના માટે અમારા સંતે કહ્યું છે કે આયા છો ને અહીંયા આયા છો, ઈશ્વરજી આપણા વચ્ચેથી જતા રહેજો. એક દિવસ ફોટો બની તમે અહીં વળગી જવાના. ફોટો બની જવાના હો. ફોટો બનો એ પહેલા કાયા પાસેથી, આ શરીર પાસેથી કામ લઈ લેજો. ફોટો પણ કાયમ નથી રહેવાનો, એનો કલર 4 મહિને ઉડવા માંડે. અને પછી નવી વહુ આવે તો એમ કે આ ફોટો હોય તે મિલ્યાઓ પેપડે. એટલે મહેરબાની કરીને મારું માનો, રામ ભજન વિના નહીં નિસ્તારા, હજુ સમજ મન ક્યું સુતા, જાગૃત नगरी में चोर न लूटे, जख मारे त्यो जमदूता, योगी होकर जटा बढ़ावे, अंग लगावे भभूता, दमड़ी के कारण देह जलावे, वो योगी नहीं जगदूता, योगी होय सो बसे जंगल में, काम करो तो 1.5 अंडा, अधर तखत पे आसन लगावे, वो योगी कोई अवधूता, राम भजन विना नहीं निस्तारा. બધું કરજો પણ જો ભજન ના આવ્યું ને તો અહીંથી ખાલી ખાલી જવું પડશે હો. હે રવા ફેર તમે આગળ. અને એક ભાઈને તો અમે હમણાં શીતપુર બાળવા ગયા. અહીંની વાત નહીં, શેટની હો. બાળવા ગયા તે બધા બાળતા હતા કે એમ કરો તમે તડકો છે ને અમે બધા નદીમાં એક બાવળીએ નીચે સોયલે બેસી બધા બેઠા ને પેલા મળદું બાળતા હતા. પેલો ઉપર બાળવા ગયા ને આમ બેઠા બધા, અને ઉપર જોયું તો વાદરાનું એક ટોળું હતું. એટલે મોટો ડાકો હતો વાંદરો. એ નાના બચ્ચાને કે પેલું નાનું બચ્ચું ક્યાં નેચે બેઠા એ કોણ છે? એટલે પેલો મોટો ડાકો હતો એ કે આમ તો આપણા મોંથી જ આવેલા ના કોઈ લોબી બુદ્ધિનો ફેર આયા છે આપણા મોંથી જ, પણ એની થોડી બુદ્ધિનો વિકાસ કર્યો. અને ડાર્વિનનો નિયમ પણ એમ કહે છે કે માણસ મોદરામાંથી બન્યો છે. જેને વિજ્ઞાન ભણ્યા હોય એને ખબર હશે. ડાર્વિનનો જે નિયમ છે એ પણ કહે છે કે માણસ વાંદરામાંથી બન્યો, પણ એ 4 પગે હેડના અને 2 ઊંચા કર્યો છે. મૂળ 2 હલતો છે હેડે, એટલે 2 હલતો વાંદરામાં નોનામ કોઈ ફેર નહીં. ને કે હાથ હલાયા વગર કોઈ મોણ હેડી શકતો. તમે ધ્યાન કરજો હો. એટલે પેલો ડાઘો કે એમ, પેલું બચ્ચું કે એમ કે આ આપણા મહિલા જ છે. પેલો કે આ વાત મને ગળે ઉતરતો, જીન્સના પેન્ટ આપણે કોઈ દાડો ભાડ્યા નહીં, આ ટી-શર્ટ જોયે નહીં, આવી આવી આ મોઘા મોઘા કપડાં જોયા નહીં. આ જો કે કેવા કોઈ આડા વળાયા, કોઈને ઊભા વળાયા, કોઈને લોબા રાખ્યા, કોઈને ટૂંકા કર્યા, કોઈને વળી ટોયલ છે. પેલો વાદરું કે બધું એને નેચે જઈને કર્યું, પણ હતા આપણા ખાતાના. પેલું બચ્ચું કે હું સમજતું નથી. પેલું વાદરો મોટો હતો એ કહેવા માંડ્યો કે આપણે કોઈ દાડો, આપણે જીવનમાં કોઈ દાડો કે આપણે કોઈનું ખોટું કર્યું નથી. પેલા મોદરો કે ના, હળી મળી જે ઓબે ચડ્યા કે જો કેરીઓ ખાવી હોય ને એ એક ઓબે હળી મળીને ખાવાની, પણ લડવાનું નહીં. આ રહે કે એક ઓબા ઉપર 20 જણા લડે. બોલો એને હમ શેખ છેઠા પર લખાઈ દે ભાઈ કોર્ટમાં ઉભા થયા હોય. ચોજી ભક્તિ આપણી એક શેઠા માટે. મોટો ભાઈ કદાચ એના બાળકો ખાશે તો શું નુકસાન આવવાનું, પણ એક શેઠા માટે, એક જમીનના કટકા માટે નાનો ભાઈ મોટો ભાઈ 2 કોર્ટમાં ચાણસમાં ધક્કા ખાતા હોય. હજી ભક્તિ આપણામાં ફળી નથી. પેલો વાંદરો પેલો મોટો હતો એ ફેર નાના બચ્ચું પૂછવા મળ્યું કે બીજું કે આપણે કોઈ દાડો બાઇક લઈને ઓટા માર્યા છો કે ના? અરે કે હારું ભાળી જતી આખો દાડી ફિલ્ડિંગ ભરે. બરાબર.
પેલું બચ્ચું કે એમ એવું છે કે હા પેલું ડાઘો બચ્ચું કે કરે પેલો ડાઘો કે પણ બચ્ચું સમજે નહીં પેલો હવે કે છે કે આપણે કોઈને છરી ચોડી પેલો કે બચ્ચું કે ના આપણે કોઈને છરી કે ધોકો ચોડ્યો અરે હગા ભાઈને હલાવતા વાર ના કરે કે વર ના રાખો તો એટલે પેલા ડાઘે એના બચ્ચાને કીધું કે ઓમને ગમે એ તું કરજે રોમ જેવા રોમને કે ફૂલ બોધવા જાવું તું ને માતા સીતાને લેવા જાવું તું ને એ દાડે જો આપણા મોયલા વાયના મોયલા લઈ જાવ તો સીતા ઘેર ના આવ તું તાર લઈ જઈને પ્રેમ લગ્ન કરી લે ચો હું ફૂટા અમે બેઠા પણ એ વોંદરા હતા ને એટલે સીતા માતા ઘેર આવી દીધું એક મારો કહેવાનો અર્થ એમ છે કે પશુ પણ આપણો વિશ્વાસ ના કરે એવો હું જીવન જીવી રહ્યો છું એક પશુ પણ શરમાય એક ગાય ગાયનું માંસ નહીં ખાતી કાગડો કાગડાનું માંસ નહીં ખાતો કાગડો કાગડાને મારતો નથી કૂતરું કૂતરાને મારતું નથી અને માણસ હગા ગમે એવો ભાઈ હોય તો એને પ્રોપર્ટી માટે પૈસા માટે જમીન માટે જાયદાદ માટે ના કરવાના કામ માટે પોતાના પરિવારને હણતો વાર કરતો અને પેપરમાં હવે મારો કોઈ ઉઘાડા પાડવાની જરૂર એવા માટે સંતો કહે છે કે સુધર એ લડશે તને આ કાળી કાયાનો ઘડનારો જૂઠડી કાયા રાણી તમે જૂઠા ના બોલો હો જૂઠું બહુ બોલ્યા છે આપણે જૂઠામાં કોઈ બાચી રાખ્યું નેનું જીવશું તો બોલવું જોવા હું એ સમજુ છું કે ડોબું 4 મહિનાનું કાપડ ના હોય તો વેચવું હોય તો કે 4 મહિનાનું છે તું તાર લઈ જા બેટો લઈ જાય રોવે એ નેનું જૂઠું તો બરોબર પણ મોટું જૂઠું જો આ કાયામાં જતું રહે એના માટે આપણે છપકા આપે છે કેવું કે છે હો ઢીંગલા રમત નહીં રમણા રે સાધુભાઈ ઢીંગલા રમત નહીં રમણા ઢીંગલા રમત નહીં રમણા સંતો રે ભાઈ ઢીંગલા રમત નહીં રમણા